નારદજી દુઃખનો અર્થ સમજાવતા કહે છે કે દુઃખનો અર્થ છે ભગવન વિમુખતા. દુઃખનો અર્થ છે ભગવન વિમુખતા. ભગવાનથી વિમુખ આપણું જીવન. તો કે સુખ એટલે તો કે ભગવાનની સન્મુખતા. એટલે તો કે ભગવાનના સુખનો વિચાર જેમાં છે તે. આપણે જે કંઈ પણ કરીએ મનથી, વાણીથી કે ક્રિયાથી, એની અંદર ભગવાનના સુખનો વિચાર કરીને જો કંઈ કર્યું તો એ સુખ છે. અને ભગવાનથી દૂર થવાય, ભગવાનથી વિમુખ થવાય એવું જો કંઈ કર્યું તો એ દુઃખ છે. હનુમાનજી લંકાથી પાછા આવ્યા અને ભગવાન રામને માં જાનકીજીએ આપેલું નિશાની આપી એટલે રામ જોઈને ખુશ થયા. ભગવાન રામ ના આંખમાં અશ્રુ આવી ગયા એટલે મોટી પથ્થરની શિલાની પાછળ ગયા. જેવા પાછળ ગયા હનુમાનજી ઊભા ન રહ્યા, ગયા એની પાછળ પાછળ જોવા. બધાએ કીધું ના જવાય. તો કે નહીં, હું તો એમનો પર્સનલ બોડીગાર્ડ છું એટલે મારે તો બધે જવું જ પડે. એમની સેફટી માટે મારથી એમને એકલા ના મુકાય. ગયા તો જોયું તો ભગવાન રામ રડતા હતા. રડતા ભગવાનને જોઈને પૂછે છે કે બાપજી આવું કેમ, તમે રડો છો? એટલે ભગવાન રામ કહે છે તમને શું ખબર પડે દુઃખ કોને કહેવાય? એ તો અમને દુઃખ થાય એટલે અમને ખબર પડે. હનુમાનજી કે એવું ના કહેશો, અમને ખબર પડે, અમને દુઃખ હોય. કેમ અમને દુઃખ ના હોય? તમે અમને શું સમજો છો? હનુમાનજી બહુ સુંદર વાત કરતા કહે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. जब तब सुमिरन भजन न होई. जब तब सुमिरन भजन न होई. कह हनुमंत विपति प्रभु सोई. कह हनुमंत विपति मोहि सोई. जब तब सुमिरन भजन न होई. 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 कह हनुमंत विपति प्रभु सोई. कह हनुमंत विपति प्रभु सोई. હનુમાનજી ભગવાન રામને ઉત્તર આપતા કહે છે કે પ્રભુ અમારે પણ દુઃખ હોય. બોલે તમારે કયું દુઃખ છે? તો કહે છે જ્યારે જ્યારે પણ તમારું નામ ન લેવાય એ ઘડી અમારે માટે વિપત્તિ સમાન છે, દુઃખ છે. દુઃખનો અર્થ વાલા કુટુંબીજનો એક જ યાદ રાખવા જેવો છે, ભગવાનથી વિમુખ થવું, દૂર થવું. જે વસ્તુ આપણને ભગવાનથી દૂર લઈ જાય ને ત્યારે સમજવું કે આ દુઃખ છે. જે વસ્તુ ભગવાનથી નજીક લઈ જાય, ભગવાનનું સ્મરણ વધારે કરાવે, ભગવાનની પાસે લઈ જાય, ભગવાનની નજીક લઈ જાય, ત્યારે સમજવું કે આ સુખ છે. આપણે જ આપણા જીવનની અંદર સુખ અને દુઃખ જેને પણ સમજતા હોઈએ, પરંતુ અહીંયા નારદજી કૃષ્ણદ્વૈપાયન વ્યાસ મહર્ષિજીના માધ્યમથી મધ્યમાધિકાર લીલાની અંદર આપણા બધાના મનમાં રહેલી જે વ્યાખ્યા છે સુખ અને દુઃખની, એ આખી દર મૂળથી બદલી નાખે છે.